નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। નમસ્તે વાચક મિત્રો, તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને। પુસ્તકનું નામ છે વિચાર યાત્રા, જેના સર્જક છે હર્ષદ પ્ર શાહ, જેની પ્રથમ આવૃત્તિ 1999માં નવરત્ન એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રકાશિત થઈ, જેની કિંમત 165 રૂપિયા છે। વિચારવાની શક્તિ મનુષ્યને મહાન બનાવે છે, નરને નારાયણ બનાવે છે। યોગ્ય અને ઈષ્ટ વિચાર મનુષ્ય જીવનને સાર્થક અને સમૃદ્ધ બનાવે છે। સમાજને સાત્વિક આધાર આપવાનું કામ વિચારશીલ મનુષ્ય કરે છે, અને તેવું જ કામ વિચારવંત સાહિત્ય પણ કરે છે। સાધના સાહિત્યથી સર્જકની આ વિચાર યાત્રા શરૂ થઈ છે। અહીં સર્જકે જીવનના વિવિધ રંગી પાસાઓને સ્પર્શવાની કોશિશ કરી છે, અને 57 જેટલા વિષયોને અહીં આવરી લીધા છે। સમાજમાં જાગૃત રીતે ફરતા સર્જકને કાંઈક મનગમતું જોવાઈ જાય, સંભળાઈ જાય, અનુભવાય તે વિષયો ઉપર અવિરત વિચારો આપી સર્જકે તેને પોતાની શૈલીમાં ઢાળ્યા છે। વિચારોને જુદા જુદા ઉદાહરણ સાથે મૂકી પોતાની સંવેદનાઓ ઉમેરી છે। આ પુસ્તકની એ ખાસ વાત રહી, ઉદાહરણો પણ ખૂબ જ ટૂંકમાં યથાયોગ્ય રીતે મુકાયા છે, તે વાત પણ ખૂબ જ ગમી। અહીં સર્જકે પુસ્તકને 57 પ્રકરણમાં વહેંચ્યું છે। જરૂર પડે ત્યાં ઇંગ્લિશ અને સંસ્કૃત જેવી ભાષાઓનો પણ યોગ્ય ઉપયોગ કર્યો છે। પ્રથમ પ્રકરણમાં જ સર્જકે સૂર્યના કિરણ દ્વારા વિચાર શક્તિના સામર્થ્યને સમજાવ્યું છે। આજના સમાજની વિચાર શૂન્યતા એ સમાજનો મોટો પ્રશ્ન છે, તે વાત ખાસ સર્જકે મૂકી છે। તો બીજા પ્રકરણમાં કર્મ સાતત્યની વાત સમજાવી છે। 8મા પ્રકરણમાં આપણા સંસ્કારોની ગંગોત્રીની વાત મૂકી એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે। એક ભારતીય સજ્જને અમેરિકન વૃદ્ધની એકલતા દૂર કરવા માટે છેલ્લા શ્વાસમાં તેમની પાસે બાઇબલનું વાંચન કર્યું, ત્યારે તેમની છેલ્લી ઈચ્છા એ વ્યક્તિએ ભારતની પુણ્યભૂમિ ઉપર જન્મ લેવાની ઈચ્છા બતાવી। અહીં સાવ અભણ વ્યક્તિ સહકારનો મૂલ્ય વારસો અને પરંપરા જાળવે છે, એ વાત ગૌરવ સાથે લેખકે મૂકી છે। પોતાના 24 કલાકમાંથી કોઈને છેલ્લા સમયે સધિયારો આપવાની ભારતીય પરંપરા જળવાઈ છે। એ જ પ્રકરણમાં રવિશંકર મહારાજ દુષ્કાળના દિવસોમાં નાના ગામમાં જઈ ગોળ વહેંચતા હતા, ત્યારે જંગલમાં લાકડા કાપનારી એક અભણ સ્ત્રીની છોકરીએ મફતમાં ગોળ લેવાની ના પાડી, તે ઉદાહરણ પણ ખૂબ જ ગમે તેવું છે, મને તો ખૂબ જ ગમ્યું। તો 9મા પ્રકરણમાં પોતાની ક્ષણે ક્ષણનો કેવી રીતે રચનાત્મક ઉપયોગ થવો જોઈએ એ વાત સમજાવવા માટે વિશ્વયુદ્ધના સમયમાં ચર્ચિલ રોજ 22 કલાકમાં કામ કરતા અને અડધી દુનિયાની જવાબદારી આ માણસના ખભા ઉપર હતી, છતાંય પોતાના આત્મા આનંદ માટે ચિત્રકામ કરવાનો સમય કેવી રીતે કાઢી લેતા તેનું સરસ ઉદાહરણ અહીંયા મૂક્યું છે। એવી જ રીતે 16મા પ્રકરણમાં સ્વાવલંબી બનવા માટે સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઇંગ્લેન્ડમાં પ્રમુખ સ્થાને નિમંત્રણ મળ્યું, અને માત્ર સફાઈ કામદારો ન આવ્યા હોવાથી તેમનું કામ અટક્યું છે, એ જોતાં જ સમાજસેવકે જાતે જ ઝાડુ લઈ સફાઈ કરી અને કર્મનું ઉત્તમ ઉદાહરણ આપ્યું। સમાજ ભાષણોથી નહીં પણ આચરણથી શીખે છે, તે વાતનું અહીં ઉદાહરણ તરીકે સર્જકે મૂકી છે, જે ખૂબ જ ગમી। આજના સ્વચ્છતા અભિયાનના ફોટા પડાવનારા રાજનેતાઓ માટે આ એક ખુલ્લો સંદેશ કહી શકાય। તો 18મા પ્રકરણમાં જામનગરના વૈદ્યરાજ ઝંડુજીની ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં દર્દીના જીવન મરણના પ્રસંગે પોતાના સુખ અને સ્વાર્થનો વિચાર કરવાનું વૈદ્યનું વૈદક અને માણસાઈ બંને લાજે તે વાત શીખવી છે। તો 20મા પ્રકરણમાં આચરણનું પ્રથમ ચરણ સ્વ છે, એ પોતાનાથી તેની શરૂઆત થાય છે, તે સમજાવવા માટે માળવાના ગરીબ છતાં સ્વમાની એક ખેડૂતનું ઉદાહરણ આપ્યું છે, જેમાં તેમણે પોતે સારા પાકવાળું બીજાનું ખેતર ન બતાવી અને પોતાનું ખેતર સૈનિકોની ભૂખ ભાગવા માટે આપી દીધું છે। આ નિસ્વાર્થ ભાવના સર્જકે ખૂબ ગૌરવશાળી રીતે રજૂ કરી છે।
તો વળી કાશીના નરેશને પોતાની જાતને સજા કરી અને એક આચરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એ જ રીતે એ જ પ્રકરણમાં સ્વર્ગીય પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સંસદ ભવનમાંથી પાછા ફર્યા પછી ઘરના બગીચામાં જાતે જ છોડ ઉછેરી લોકોને સ્વમહેનતનું ઉદાહરણ પૂરું પાડે છે, એ પણ પોતાના આચરણ દ્વારા. આ વાત પણ ખૂબ જ ગમી. 23મા પ્રકરણમાં આશા અમર છે તેનો સંદેશો આપવા માટે સુભાષબાબુનું ક્યારેય ન સાંભળ્યું હોય તેવું ઉદાહરણ અહીં રજૂ કર્યું છે. અંગ્રેજોનું સામે માત્ર સૈનિકો હોવા છતાં પણ ધૈર્ય ગુમાવ્યા વગર અંગ્રેજોની સેના સામે લડતા રહ્યા અને અંગ્રેજોને લાગ્યું કે સુભાષબાબુની સેના તો બહુ મોટી છે અને જોરદાર પ્રતિકાર કરે છે, એવું માની અંગ્રેજો ચોકી છોડીને ભાગ્યા. અહીં મહાપુરુષોના વિચારો કેટલી અગમચેતીવાળા હોય છે તે બતાવ્યું છે. તો 30મા પ્રકરણમાં ઉત્સાહના ઝરણાનો થનગનાટ ક્યારેય ઓછો થતો નથી. તેના માટે સર્જકે ઘણા બધા વયસ્ક મહાનુભાવોના ઉદાહરણો રજૂ કર્યા છે, જેમાં સોક્રેટિસે 70 વર્ષની ઉંમરે તત્વદર્શનની વ્યાખ્યા કરવા માંડેલા અને સિસેરોએ પોતાના મૃત્યુના 1 વર્ષ પહેલા 63 વર્ષની ઉંમરે પોતાનું મહત્વનું પુસ્તક ટ્રીટીઝ ઓન ઓલ્ડ એજ લખ્યું. તો કીરોએ 80 વર્ષની ઉંમરે ગ્રીક ભાષા શીખ્યા. ટોલ્સ્ટોયની 80 વર્ષની અવસ્થા પછી પણ તેમની ચુસ્તી ઊંડા અને પ્રભાવપૂર્વક લાગતા હતા. તો વિક્ટર હ્યુગો 83 વર્ષની ઉંમરે મૃત્યુ પર્યંત લખતા રહ્યા. તો વળી કોલકાતાથી પૂના જતા રેલગાડીમાં મહાદેવ રાનડેએ એક બંગાળી છાપું ખરીદી અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા ત્યાં સુધીમાં બંગાળી ભાષા શીખી લીધી અને પોતાની પત્નીને એ છાપું વાંચી પણ બતાવ્યું. આમ ઉંમરના એક પડાવે પહોંચ્યા પછી પણ ઉત્સાહ સાથે કામ કરવાથી પોતાને જ નહીં પરંતુ સમાજને પણ ફાયદો થાય છે, એ વાત ઉદાહરણ સાથે સર્જકે રજૂ કરી છે. 63મા પ્રકરણમાં સર્જકે સમર્પણનો મહિમા કર્યો છે. કોઈના ચરણે સમર્પિત થવામાં જે આનંદ છે તે માગી લીધેલા મોટાપણામાં નથી. ખુરશી, સત્તા, ગાદી કે અધિકાર કરતાં સમર્પણ મહાન છે તે વાતની પ્રતીતિ જુદા જુદા ઉદાહરણો દ્વારા કરાવી છે. તો 50મા પ્રકરણમાં નવા વર્ષના દીપોત્સવની શુભેચ્છા આપતા સર્જકે પૃથ્વી પરથી વિદાય લેતા સૂર્યની ચિંતા દૂર કરનારના નાનકડા દીવડાની મહત્તા સમજાવી છે. અંધકાર ગમે એટલો ઘનઘોર હોય તો એક નાની જ્યોત તેને બુઝાવી શકતી નથી, પરંતુ પ્રકાશનો વારસો જાળવનારું નાનું કોડિયું થોડી ઘણી મદદ કરી શકે છે. તો 57મા પ્રકરણમાં રાષ્ટ્રની અસ્મિતાના પ્રહરી કોણ બનશે તેવા વેધક પ્રશ્ન સાથે પોતાની વૈચારિક યાત્રાનો અંતિમ ઓપ આપે છે અને ઉમાશંકર જોશીની રાષ્ટ્રીય ભક્તિ અને રાષ્ટ્રીય ચિંતનને યાદ કર્યું છે, જેના માટે ઢીંગલીની સરસ વાર્તાની સમજ આપી છે. તેના કહેવા મુજબ, હું ભારત છું, હું ચાલું છું ત્યારે ભારત ચાલે છે, હું શ્વાસ લઉં છું ત્યારે ભારત શ્વાસ લે છે. આમ અદ્વિતીય એકાત્મકતા બતાવી આ વાત સમજાવી છે. ભારતની અસ્મિતા, એની સંસ્કૃતિના મૂલ્યોનું જતનનું કામ કરવાનું આપણા સૌની ફરજ છે, એવા એક સરસ ઉમદા સંદેશ સાથે સર્જકની વિચારયાત્રાને વિરામ આપ્યો છે. દરેક ઉંમરના વ્યક્તિને ગમે તેવું અને હળવી ચિંતનાત્મક ભાષામાં લખાયેલું આ પુસ્તક મને તો ખૂબ જ ગમ્યું. તો ચાલો ફરી મળીશું કોઈ નવા પુસ્તક સાથે.